ચેનલ ઓફ વડોદરા। ડેપ્યુટી કમિશનર, આરોગ્ય અધિકારી, સિટી એન્જિનિયર, તમામ વિભાગના HOD સહિતના 8 અધિકારીઓના વ્હીકલ પરથી સાયરન હટાવી દેવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકાના કેટલાક હોદ્દેદારો અને અધિકારીઓ રેડ લાઇટ ગાડીઓમાં લગાવીને વટ જમાવતા હતા, તે હવે અધિકારીઓની ગાડી પરથી લાઇટો હટાવી દેવામાં આવી છે। લાઇટો અને સાયરન હટાવી દેવામાં આવ્યા છે, જ્યારે પાલિકાના 5 પદાધિકારીઓ અને મ્યુનિસિપલ સેક્રેટરીની ગાડીઓ પર પણ સાયરન યથાવત રાખવામાં આવ્યા છે। ત્યારે પદાધિકારીઓના વ્હીકલના મામલે કોઈ નિર્ણય લેવાયો નથી, જે સભા સેક્રેટરીની સૂચના બાદ કાર્યવાહી કરાશે। બીજી તરફ પદાધિકારીઓને VIP કલ્ચરનો મોહ છૂટતો ન હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે। દેખાવડો લાગુ गाड़ी बनाए काम नहीं बना मत बनाओ। ऊपर एक જ વડોદરાના મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન સહિતના જે પદાધિકારીઓ છે તેમના ગઈકાલ રાતે જ મારા ઉપરી અધિકારી શ્રીના મેસેજ મુજબ કોર્પોરેશનના અધિકારીશ્રીઓના જે વાહનો છે એ તમામમાંથી સાયરન દૂર કરવામાં આવ્યા છે અને પદાધિકારીશ્રીઓના જે વાહનો વિકલ્પ શાખાના અંડરમાં છે, મેયર સિવાયના, એ વાહનોમાં સભા સેક્રેટરીની સૂચના મળીથી આગળની કાર્ય કરવામાં આવશે। કેટલા વાહનો હતા અને કેટલા વાહનો પછી એકચ્યુઅલી અધિકારીશ્રીના ટોટલ 8 વાહનો હતા। 8 વાહનોમાંથી હટાવી લેવામાં આવ્યા છે। પદાધિકારીના વાહનોને હાલ કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી। કોઈ નિયમો છે કે આ પ્રકારે સાયરન લગાવી ના શકે અને તેમ છતાં લગાવીને રાખ્યું હોય? એ બાબતે મને ખાસ કોઈ જાણકારી નથી કે નિયમ છે કે નહીં, પણ વર્ષોથી આ વિકલ્પમાં લગાવેલા હતા અને પદ્ધતિ ચાલતી આવી છે। કાલે સામાન્ય સભા કાલે અમારી બજેટની સામાન્ય સભા ચાલતી હતી અને નીચે સાયરનના સંદર્ભમાં કંટ્રોલને ફોન કરીને પોલીસને બોલાવી હતી અને ACP ટ્રાફિક પણ આવ્યા હતા, એવું કંઈક જાણવા મળ્યું છે અને એના સંદર્ભમાં આજે સવારે ધર્મેશ રાણા જે મિકેનિકલ ડિપાર્ટમેન્ટ જુએ છે, જેમાં બધાની ગાડીઓ એમના એ ડિપાર્ટમેન્ટના હસ્તક હોય છે, એમની સાથે બી વાત થઈ ત્યારે 2013નો કોઈક પરિપત્ર છે, એક્ઝેક્ટ મને ખબર નથી ક્યારનો પરિપત્ર, પણ જે સાંભળેલી વાત છે એમાં એવું છે કે 2013નો એક પરિપત્ર છે ને એના આધારે સાયરનો લગાવી શકાય નહીં। એટલે કાલે બધા અધિકારીઓના વ્હીકલો પરથી સાયરન નીકળી ગયા છે અને મારી પણ કાલે સભાને લીધે મારી ગાડી ગઈ નહોતી શકીને મારી ગાડી પણ અત્યારે સાયરન રિમૂવ કરવા જઈ રહી છે। જ્યાં સુધી હોદ્દેદારોની વાત છે ત્યારે આ પરિપત્રના આધારે અમે હોદ્દેદારો સાથે ચર્ચા કરીશું અને હોદ્દેદારો એની પર શું નિર્ણય કરે છે એ પ્રમાણે આગળ વધીશું, કારણ કે 2013નો પરિપત્ર છે, એના પછીનું નવું કોઈ નોટિફિકેશન આવ્યું છે કે નહીં અને અન્ય મહાનગરપાલિકાઓમાં પણ ત્યાંના હોદ્દેદારો શું સ્ટેન્ડ લેવાના છે અને શું કરવાના છે, આ તમામ બાબતનો વિચાર કરીને હોદ્દેદારોની ગાડીઓ ઉપરથી સાયરન હટાવવા કે નહીં એનો નિર્ણય હોદ્દેદારો એમની ચર્ચા વિચારણાના અંતે એ લોકો અમને સૂચના આપશે એ પ્રમાણે અમે વ્હીકલ પુલના ધર્મેશભાઈ રાણાને સૂચના આપીને કાર્યવાહી કરીશું। પણ હાલ પૂરતું અધિકારીઓની તમામ ગાડીઓ પરથી સાયરનો દૂર કરવામાં આવ્યા છે।
કે હોદ્દેદારો અને હજુ પણ ચેનલનો મોહ છે અથવા વીઆઈપી કલ્ચરનો મોહ એ બાબતે હું કંઈ બોલી નહીં શકું, કારણ કે એ લોકો પણ એમની રીતે બધી તપાસ કરી રહ્યા છે જે મને જાણવા મળ્યું છે એ પ્રમાણે. અને અલ્ટિમેટલી પાછું એ જ છે કે મને એવું જ જાણવા મળ્યું છે કે 2013નો પરિપત્ર છે અને 30 દિવસમાં સાયરનો બહાર કાઢવાના હતા, રિમૂવ કરવાના હતા. પરંતુ 2013થી હજુ 10 વર્ષ થઈ ગયા, 11 વર્ષ, પણ એના વિશે કોઈ થયું નથી. આ વિષય નીકળ્યો છે તો હવે મેં કીધું એ જ પ્રમાણે કે એ લોકો નવું કોઈ નોટિફિકેશન છે કે નહીં, પોલીસ વિભાગ સાથે બી એ લોકો ચર્ચા કરશે, અન્ય મહાનગરપાલિકાઓ સાથે પણ એ લોકો ચર્ચા કરશે અને એ લોકો નિર્ણય આપશે. જો કાયદેસરનું હશે તો એ લોકો પણ મારી દ્રષ્ટિએ કહેશે કે હા ઉતારી દો તો ઉતારી દઈશું, પણ એ એમના ઉપર છોડ્યું છે, હોદ્દેદારો ઉપર છોડ્યું છે. અચ્છા, ઇમરજન્સીના વાહનો સિવાય કોઈ પણ વાહન પર સાયરન ના લગાવી શકાય એવું આરટીઓ અધિકારી કહી રહ્યા છે. આ પ્રકારનું નોટિફિકેશન પણ છે. વિકલપુરના અધિકારી એવું જણાવી રહ્યા છે કે સેક્રેટરીની સૂચના બાદ હોદ્દેદારોના વાહનો પરથી નીકળી શકે છે. હા, પણ એટલે સેક્રેટરીની સૂચના બાદ જ, કારણ કે હોદ્દેદારો અને વિભાગના કર્મચારીઓની વચ્ચેનું લાયઝન હું જ કરતો હોઉં છું, હું મધ્યસ્થ કરી છું. એટલે જે વિષય એમની પાસેથી આવ્યો છે એ હું હોદ્દેદારો સમક્ષ મૂકીશ અને હોદ્દેદારો પછી એના ઉપર નિર્ણય કરશે અને કાયદાકીય પ્રમાણે જ હોદ્દેદારો પણ નિર્ણય કરશે. એમાં કોઈ વીઆઈપી કલ્ચરનો કે એવો તેવો કોઈ વિષય કોઈ નહીં. પહેલાં ગાડી લાઇટ મેયરશ્રીની ગાડી ઉપર લાઇટ હતી જ અને નિયમ આવ્યો કે લાઇટ હટાવવાની, તો મેયરશ્રીએ પણ એમની ગાડી ઉપરથી લાઇટો હટાવી દીધી હતી જે તે તત્કાલીન મેયરશ્રીઓએ. તો આમાં પણ એ લોકો પોઝિટિવલી કોઈ નિર્ણય લેશે. સાહેબ આટલા વર્ષથી સાયરન છે અને જો દંડની જોગવાઈ